વચનામૃત સારંગપુર 16. સ્વામિનારાયણ રે સંવંત 1877 ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપ કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતમાં પંચમ સ્કંદને વિશે જ છે. જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશ જેનો, એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ, જ્ઞાનાદિ ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડા કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી.
એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. જે પ્રશ્ન હોય એ પૂછનારને ક્યાંય એનો રસ્તો ન મળતો હોય અને સૂઝ ન પડતી હોય ત્યાર પછી શ્રીમાને પૂછે. જેટલી પડતી હોય એટલી તો એ પછી એ પૂછે નહીં, જાણી લેગા. પણ આ પડતી નથી એટલે પૂછે. ભગવાન સ્વામિનારાયણને પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શ્રીમદ્ ભાગવતમાં એમ કહ્યું છે કે શ્રી નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં તપ કરે છે, એ જીવના કલ્યાણ માટે કરે છે, પણ આ મનુષ્યો કલ્યાણને માર્ગે ચાલતા કેમ નથી? પેણે કરે છે એમ કહ્યું છે, અહીં કોઈ ચાલતું નથી, કલ્યાણને માર્ગે ચાલતું નથી. હવે એમણે એ જોયેલું છે, જ્યાં જાય ત્યાં બીજું જાત જાતનું, એટલે એનો પ્રત્યક્ષ અનુભવ છે. એ કલ્યાણને માર્ગે એટલે કલ્યાણ એટલે રૂડું થવાને માર્ગે ચાલતા નથી, પરમેશ્વરને ભજતા નથી, ધર્મ નથી, જ્ઞાન નથી, વૈરાગ નથી. એનું કારણ શું? અહીં કયું છે ને અહીં કોઈ ચાલતું નથી. હવે કયું છે એ તો શાસ્ત્રનું વચન છે, એ તો ખોટું પડે જ નહીં. તો અહીં બેસતું કેમ નથી? ત્યારે એમને પ્રત્યક્ષ કલ્યાણને માર્ગે નહીં, એ કેમ ચાલતું નથી? ત્યારે સજય મહારાજે કહ્યું કે આ મનુષ્યનો જન્મ છે દુર્લભમાં દુર્લભ છે. એ ક્યારે મળે છે કે 84 લાખ જન્મ કાઢે પછી મળે, એટલી મળે. અને જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રત્યક્ષ હોય અને એને શરણે જાય ત્યાર પછી એ ધર્મને માર્ગે ચાલે. હવે પહેલાં બદ્રિકાશ્રમમાં રહ્યા, ત્યાં કોઈનાથી જવાય નહીં. અને એ ત્યાં શું છે તો કે ત્યાં સંતદાસ સ્વામી ત્યાં 2 વખત ગયેલા છે, જે કોઈનાથી જવાય નહીં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, સંતદાસજી તમે બદ્રિકાશ્રમમાં જઈ આવો, જાઓ. તો એ બદ્રિકાશ્રમમાં જાય. હવે આમ આંખ મીચીને પાંખોની પેટ ઉડે. ત્યારે એ ત્યાં ગયા છે અને ભગવાને એમને કહ્યું કે એક રૂપ મારું બદ્રિકાશ્રમમાં નરનારાયણ સ્વરૂપે છે ને બીજે રૂપે હું અહીં રહું છું. એ ભક્ત ચિંતામણી પ્રકરણ 129માં નિષ્કુળાનંદ સ્વામીએ પ્રત્યક્ષ સંદાસ સ્વામીને મળીને વાત લખેલી છે. હવે બદ્રિકાશ્રમમાં એમણે જે જોયું 1.5 મહિનો રહ્યા ત્યાં, જે અહીંનો આમ સીધો કોઈ જઈ શકે નહીં. છે પૃથ્વી ઉપર પણ જવાય નહીં કોઈ નથી ત્યાં. એ ત્યાં ગયેલા છે. અને ત્યાં એમણે શું શું જોયું? શ્રી નરનારાયણ ભગવાનને જોયા, નરનારાયણ ભગવાનનો સત્કાર કર્યો, બેસો. અને ત્યાં શું છે તો કે ત્યાં એટલા બધા ફળ ને એટલું બધું વન મોટું છે, એટલી બધી વાસના બાળવા તપસ્યા કરે છે. કોઈક 12 વર્ષે જાગે અને ત્યારે એને ભૂખ તરસ લાગે, સિદ્ધિઓ આપી જાય. એ સંકલ્પ કરો જ્યાં આવે. હવે એ સિદ્ધિઓ શું? જેમ કોઈ માણસે પૈસાને સિદ્ધ કર્યા હોય અને બેઠો બેઠો ખબર આપે કે 1 મણ આઈસ્ક્રીમ લાવો તો તરત જ આવે, પણ દોડ્યું જ ના હોય એટલે આઈસ્ક્રીમ ક્યાંથી આવે? એમ ત્યાં છે. હજારો ગુફાઓ છે. કોઈ 6 વર્ષે જાગે છે અને આત્માની અંદરવત્તીવાળીને ભજન કરે છે, અને લાખો ત્યાં ઋષિમુનિઓ ભજન કરે છે. એનું વર્ણન ભક્ત ચિંતામણીમાં કર્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું એક રૂપ અહીંયા અને બીજું રૂપ છે ત્યાં, એમ સંદાસ સ્વામીને કહે છે. એટલે ભગવાન આ પૃથ્વી પર આવ્યા, એનો આશરો કરો. એનો આશરો કરાવવા માટે અનંત મુક્તો લાવ્યા, તારે આશરો કર્યો. ત્યારે એક કલ્યાણને માર્ગે જે ચલાવ્યો ભગવાને, માર્ગ ચલાવ્યો, કેટલો ચલાવ્યો છે! કલ્યાણ નિર્ણય આખો લખ્યો મુક્તાનંદ સ્વામી. તો આમ કરે તો રૂડું થાય, આમ કરે તો રૂડું થાય, કેટલી વાતો લખી. કલ્યાણને માર્ગે કેમ ચાલતા? ત્યારે શ્રી મહારાજ એમને સમજાવે છે. અત્યારે જે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કર્યું તો એના આત્માની અંદર ભગવાનને જોયા. એ કોઈને દુર્લભ. છૂટું ઉપલું કંઈક કરે પણ આ નહીં. એ શ્રી મહારાજના યોગથી પ્રાપ્ત થયું. અને એટલું બધું ભગવાને કર્યું, કલ્યાણનો માર્ગ ચાલુ કર્યો છે.
આ બ્રહ્માંડે ત્યાં સુધી એ ચાલવાનો છે. રૂડું કરવું હોય ત્યારે સ્વામિનારાયણને આશરે જવું, ત્યારે દુનિયામાં બીજું બધું છે, પણ એ માર્ગ કલ્યાણ કરવાનું નહીં, રૂડું થવાનું નહીં. અત્યારે મોટા ભાગના ગમે તે બાધા કરે, કંઈ કરે, પણ એ બીજું કાંઈ નહીં, પછી એ મંદિરનો ઉપયોગ કાંઈ નહીં લાવો. એટલો શ્રી મહારાજે કલ્યાણનો માર્ગ ચલાવ્યો અને સ્વામીને સમજણ પાડી કે એનું જે કારણ છે એ કારણ એ છે, એ કરે છે તારે. અને અત્યારે કોઈ ભૂત પ્રેત થયું હોય, નડતું હોય, અને એની બતાવેલી નરનારાયણ દેવની બાધા ક્રિયા કરે અને એમ કે તું બદ્રિકાશ્રમમાં જા તો જ વાસના બળશે. એ વાસના લે ચોંટ્યું હોય એ એમાંથી છોડાવવાને માટે તો બદ્રિકાશ્રમમાં જા. ત્યાં શું છે? ત્યાં બધા વાસના બાળીને ભગવાનના ધામમાં જાય ત્યાંથી. એટલે મોકલવું પડે ત્યાં પૃથ્વી પરથી. ત્યારે ગમે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય, વિદ્વાન, એને તમે પૂછો કે ભાઈ અમારે એક અવગત્યુંથી હવે જતું નથી, માથાકૂટ કરી બધે લઈ ગયા જતું, તો કે એને નારાયણ બળી કરો. એ કરાવે એટલે પેલું ભૂત હાજર થાય. હાજર થાય એટલે કે હું આવું છું, એને આવી ગયું હોય. હવે તમે હાથમાં લાડવા આમ ધરે, એ લઈ જશે, બીતા નહીં, એ લઈ જાય અને બદ્રિકાશ્રમમાં જાઓ. શ્રી મહારાજે કંઈ જીવોને બદ્રિકાશ્રમમાં તપ કરવા, ભજન કરવા, વાસના બાળવા મોકલેલા છે. આપણા નંદ સંતોએ પણ કહ્યું છે કે જાઓ બદ્રિકાશ્રમમાં. વાસના બાળવાની વાત આવી તો અહીં તો બધા વધારી મેલે. તમને ખાલી આમ તો એને પૂછે તમારા પ્રજા નથી કે ના, હાલો હું બતાવું, ત્યાં બાધા કરો. તમને 25 ઠેકાણે ફેરવે, પણ એમ નહીં કે હવે ચાલશે છોકરા વગરનું, છાનો માનો ભજન કર, એકલો જઈશ ને એકલો આવ્યો છે જવા દે, પણ ન કરે. હખણો બેહવા જ ન દે ને. અને આ બેઠો બેઠો વાસના વધારે. એક મકાન હોય કે હવે પરણ્યા પછી 2-3 છોકરા થાય તેની ગોઠવણી, હજુ તો પરણ્યો નથી તે પહેલાં નરી વધારે કરે, મૂકવાની તો વાત જ નહીં. એ વાસના છે. હવે આને મૂકવી પડે. આમ વાસના કરે અને પછી એને મૂકવાની એ મગજમાં ન આવે, કરવાની આવે. ત્યારે શ્રી મહારાજ આ પૃથ્વી પર આવ્યા ત્યારે આ કલ્યાણનો માર્ગ ચાલ્યો અને શ્રી મહારાજની ઉપાસના પુરુષોત્તમ નારાયણની કરી. જે વસ્તુ આપણે જોઈ ન શકીએ, શાસ્ત્રમાં લખેલી હોય, પણ એની ક્રિયા કરે થાય. ભગવાને મોકલ્યા એટલે જોયું, એટલે શાસ્ત્ર સાચું ઠરે, ભગવાને કહ્યું તે સાચું ઠરે, અને કરે એટલે એ ઠેકાણું પડે. આ વિષય ઘણો જ મહત્ત્વનો છે. શ્રી મહારાજે એને સમજાવેલો છે. શ્રી મહારાજે વાસના ટાળવાનું જે કામ કર્યું છે એ અલૌકિક છે, ટળે નહીં એટલી ટાળી. અને જે વાસના મૂકીને એમના મંદિરમાં સંતો આવે છે તે પણ એનું કારણ શ્રી મહારાજ છે. એ છૂટે નહીં અને એ ભગવાને છોડાવી. એટલે આ સંપ્રદાયમાં વાસના મુકાવવાની અને કલ્યાણને માર્ગે ચલાવવાના એ કામ ભગવાન સ્વામિનારાયણે પોતે કર્યું છે અને એ ઘણું જ અગત્યનું છે. એટલે આ વાતમાંથી એટલી વાત સમજી રાખવાની કે શ્રી મહારાજને પ્રતાપે ધર્મ શીખ્યા, જ્ઞાન શીખ્યા, વૈરાગ શીખ્યા, ભક્તિ શીખ્યા, એવા કલ્યાણકારી ગુણો શીખ્યા. અત્યારે આપણે આ સાધુ હોય, ઘેરથી આવ્યા હોય અને કથાઓ કરે રૂપાળી, એ કેટલું જ્ઞાન જાણે. મંદિરો કરે, ઉત્સવ કરે, સમૈયા કરે, એ બધા એનું જે કારણ છે તે ભગવાન સ્વામિનારાયણ છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજન કરશો, સ્વામિનારાયણ એમ કહેશો ભગત હશે તો તમારી સામે આવીને ઊભા રહેશે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ વિશે પરમાનંદ સ્વામી શ્રી મહારાજને પૂછું, જે એમને ખ્યાલ ન આવે, સમજ ના પડે, એ વાત એમણે કહી છે, એ ઘણી જ મહત્વની છે. જય જય મંગલ કરન પ્રભુ, મંગલમય તવ નામ, હરતય મંગલ ભક્ત કે, શ્વેત ભુવન પતિ શ્યામ. જટા છત્ર મૃગ ચમર ધર, ઊર્ધ્વ બાહો મૃદુહાસ, નિજ જનહિત નિત કરત તપ, જય જય મૂર્તિ પ્રકાશ.
કર્મ પાશના વિધિ બાંધે જીવયનંત મુક્તિ કારણ તુમ હી હો સહજાનંદ ભગવન. પ્રેમાનંદ સ્વામી કહે છે કે કર્મના પાસથી બંધાય છે છોડાવનાર તમે સજી મહારાજ છો. અને ભગવાન સ્વામિનારાયણે એટલા ગુણો ધારણ કર્યા, તેને કારણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આત્મામાં ભગવાનનું સ્વરૂપ એ જોવાનું કારણ જે છે એ સજી મહારાજ છે. બ્રહ્માનંદ સ્વામી જે બન્યા એ સજીમાને કારણે બન્યા. જે પુષ્કળ સોનું પહેરે, પુષ્કળ રજોગુણી, પુષ્કળ એની પાસે સંપત્તિ બધાનો ત્યાગ કરી અને જે રહ્યા એ એનું કારણ સજી મહારાજ. નિષ્કુળાનંદ સ્વામી એક સુતારી કામ કરતા, ખેતી કરતા. એને 40 ગ્રંથો લખ્યા, જે આજ એને એમાં એક અક્ષર ખોટો ન પડે એનું કારણ સજી મહારાજ. મુક્તાનંદ સ્વામીએ એટલા લખાણ કર્યા છે, પણ એનું કારણ સજી મહારાજ. એટલે થોડા કાળમાં શ્રેષ્ઠ બન્યા એ ભગવાને એમાં ગુણો ધારણ કર્યા હતા. એને જોઈને વર્ત્યા બધા, એટલા ગુણો ધારણ કર્યા. એનો ગુણનું તો એમને જહાજ કહ્યું છે પ્રેમાનંદ. નરા ગુણ ભરેલા એમ એક જહાજમાં, એ જહાજમાંથી જેમ માલ બહાર નીકળે એમ એમના શરીરમાંથી ગુણો બહાર નીકળ્યા. અત્યારે આપણને જે કંઈ થોડું ઘણું આવડે છે એનું કારણ સજી મહારાજ છે. તમને અત્યારે 5 માળા ફેરવતા આવડે, દારૂ, માટી, ચોરી, અવેરી, જુગારમાંથી મુક્ત થાવ, સારું કામ કરો, એ બધાયનું બતાવનાર સજી મહારાજ. એક આજે સ્વામિનારાયણનો આજે ભગત થયો હોય અને એને સમજાવ્યું હોય કે આ ભગવાન સ્વામિનારાયણનો આકાર પૂજ્યના શિક્ષાપત્રી છે, આ વચનામૃત છે, આ ગ્રંથ વાંચે, એ એક વર્ષ દાડો તો ન જ કાઢે તો શ્રેષ્ઠ ભગત તેનું બોલે. પણ પેલું હોય તો આ જે છે એ ગુઢાર્થ છે, પણ એ સજીમાનને કારણે જે કંઈ એક થોડા કાળમાં થઈ જાય. ભગવાન સ્વામિનારાયણનો આકાર જે આવ્યો એ જે અનંત કોટી બ્રહ્માંડના પતિનો આકાર ઘરમાં બેઠો, અને બીજું એને ભગવાનના શાસ્ત્રો આપે. એક હારો જો હોશિયાર હોય તો એક 4 મહિનામાં 6 મહિનામાં શ્રેષ્ઠ બને. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે દારૂ પીનાર, માટી ખાનાર, ચોરી કરનાર, પારકી સ્ત્રીઓ લાવનાર, જુગાર રમનાર, લલાપી, ખૂન કરનાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેમ થયા? તો કે આને કારણે થયા. એનું કારણે અને સજી મહારાજે તપનો વેશ ધારણ કર્યો. 7 વર્ષ સુધી આ બ્રહ્માંડમાં કોઈનાથી થાય નહીં. વાઘની જોડે બેહે, સિંહ જોડે બેહે, એ કેટલાય જોડે બેહે. અત્યારે જે કંઈ આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં નાનું મોટું વ્રત થાય, તપ થાય, એનું કારણ સજી મહારાજ એમણે જ બતાવેલું. એ વાત ભગવાન સ્વામિનારાયણે સમજાવી અને એમણે આ યોગ બધો ધારણ કર્યો. એના સંસ્કાર બધામાં ઉતર્યા આખા સત્સંગમાં. અને પ્રેમાનંદ સ્વામી આ વાતને સમજાવવા માટે એમણે પણ ઉત્તમ કીર્તન બનાવ્યું છે કે આ બધાએ કર્મમાં બાંધે, આ તારું, આ તારું, આ તારું. આ છોડાવનારા એક જ, બીજા બાંધનારા બધા. કર્મ એને બાંધી લે. શ્રી કૃષ્ણજીએ કહ્યું છે ને, કર્મ અકર્મ ને વિકર્મ, જોઈને તું કર્મ કર. પણ શું જોવે? કંઈ વાંચ્યું હોય તારે જોવે ને, કંઈ જાણ્યું હોય તારે જો કરે ને. એની ગતિ ગહન છે, ખબર ના પડે, ઘડીકમાં ક્યાંનું ક્યાં કાઢી નાખે. માટે જોઈને કર્મ કરે. એ સજી મહારાજે એક એક બતાવેલા. બધાની ટોચમાં ટોચ વચન સજી મહારાજનું આ બ્રહ્માંડમાં. ત્યારે થોડા કાળમાં શ્રેષ્ઠ થવાનું કારણ સજી મહારાજ છે. જે કંઈ મોટા મોટા સંતો બન્યા, ગોપાળાનંદ સ્વામી બન્યા, બ્રહ્માનંદજી, નિષ્કુળાનંદજી, પ્રેમાનંદજી, હજારો સંતો દાદા ખાતર બધા બન્યા, બધાનું કારણ સજી મહારાજ. ઇતિ વચનામૃત સાળીંગપુરનું 16મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.